गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पदार्थ पवन कुमार श्यावर राम चंद्र पद प्रिय हो सदगुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंद विहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तीरे बंसारी जय राधा माधव जय कुंज विहारी मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर जय गोवर धन गिरधारी जय राधा माधव जय कुंज विहारी। ભગવાનની સાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણા પ્રસંગ ચાલે છે વ્રજમાં રાધા કૃષ્ણની લીલા અલગ અલગ ઉત્સવ થાય આમ કરતાં કરતાં એક સમય એવો આવ્યો કે હોળીનો તહેવાર આવ્યો ઉતાસળીનો તહેવાર આવ્યો હોળીનો તહેવાર આવ્યો અને આખું જ વ્રત આનંદમાં ઘેલું થયું
કારણ કે અને બધા બ્રજવાસીઓના મનમાં આનંદ, કોઈ પાર નહીં એવો આનંદ થયો કે હોળી ખેલવા માટે. અને બ્રજની હોળી પ્રખ્યાત છે. તો કોઈ આનંદનો પાર નહોતો બ્રજવાસીઓના જીવનમાં. રાધા અને કૃષ્ણ અને બધા ગોવાળિયાઓ, બધી ગોપીજનો, બધી સખીઓ રાસ રમવા માટે બધી તૈયાર થઈ ગઈ. કાળા છે કાનને રાધા છે ગોરી, વ્રજમાં સૌ રમે હોળી. હવે કીર્તન આવતું, કાળા છે કાન ને રાધા છે ગોરી અને વ્રજમાં રમે સૌ હોળી. કહેવાય કે 7 વર્ષના કૃષ્ણ કનૈયા અને 12 વર્ષની રાધા ગોરી ત્યારે આવી ઉંમર હતી. 7 વર્ષની કૃષ્ણની હતી અને 12 વર્ષની. આવું અલગ અલગ. પછી કાલે સવારે બીજો પ્રસંગ આવે તો એમાં વર્ષનો વધારે ફેર પડે તો માફ કરજો. કોઈ વરે કહે કે કૃષ્ણને એટલા વર્ષ તો આપણે વાંધો નથી, રાધાજીને એટલા વર્ષ, એ બધું એમાં બહુ ન જવું, લીલા માણી લેવી. બધા ગોવાળિયાએ રંગ રાખ્યો, ઘોડી ભેગો કર્યો અને સામ સામે હોળી ખેલાવા લાગી. અને બધા ગોવાળિયાએ મળી અને ગોપીઓને રંગમાં દીધી રોડી. બધા ગોવાળિયા તો ગોવાળિયા, બધી ગોપીજનોને આમ પિચકારી મારી રંગથી ભીંજવી નાખી, રંગી દીધી. કનૈયાએ પણ કેસુડાના રંગની, અને ત્યાં પણ કેસુડાનો રંગ હતો. આપણે જે અત્યારે બીજા રંગ લઈને હોળીમાં રંગવા હાલી નીકળ્યા ને એ બરાબર નથી. આમ હોળીમાં આવેલું કાંઈ નથી, એક મનોરંજન થઈ ગયું. ઘણી વાર આવું આ બહુ જામતું નથી. આપણે બધા આમ શું કહેવું, તહેવારી વિશે બગાડી નાખ્યા. શું કહેવું, કહેવાય કે મૂળ વાત તો કનૈયાએ રાધાજી માટે એક કેસુડાની એક પિચકારી ભરી રંગની. અને રાધાજીને કહેવાય કે ખબર પણ નહોતી. અને કૃષ્ણએ આવી પાછળથી રાધાજીને રંગમાં રંગી નાખી. અને રાધાજી એવું પદ છે સુરદાસજીનું કે સાવરે મોહી રંગ મેં બોરી. હવે રાધાજી પદ બોલે અને સુરદાસજીના શબ્દમાં કહેવું પડે, બૈયા પકડ મેરી સિરકી ગગરિયા સિનકે સિરતે સોરી, રંગ મેં લાલન રસબસ કીનો डारी गुलाब की जोड़ी, गावन लाख्यो मुख से होरी, सांवरे मोही रंग में बोरी. રાધાજી આસુરદાસજીનું આવું પદ છે હોળીનું. રાધાજી અને ગોપીઓને ગોવાળિયાએ બધી ગોપીઓને રંગી નાખી પિચકારી મારી મારી રંગથી. અને અહીંયા રાધાજીને કૃષ્ણએ કેસુડાના રંગથી પીંજવી દીધી. બીજા દિવસે રાધાજીએ નક્કી કર્યું કે આ વખતે બધી ગોપીઓ, બધી સખીઓને ટોળી એકઠી કરી રાધાજી. અને મધુવનમાં જ્યાં કૃષ્ણ અને એના સખા બધા ગોવાળો ત્યાં હોળી ખેલવા જાય રાધાજી બધી સખીઓને સાથે લઈને. અને કૃષ્ણને આવીને કીધું કે રંગમાં દેશું રોડી, નંદલાલ તમને રંગમાં દઈશું રોડી. રંગે રમવાની દિલડામાં હામ છે, રમવું છે તમ સાથે હોળી. કાલ મળ્યા તા શ્યામ તમે કુંજ ગલીનમાં, મયની મટુકી મારી ફોડી. કાલનું વેર ગોપાલ આજે વાળવું, ગોપીને ન જાણશો ભોળી. અમે કહેવી ભોળી નથી, એટલે આજ હોળી ખેલવી અને કાલનું વેર વારવું. કાલે આમ રંગી દીધી હતી, ગોપીઓને રંગી દીધી હતી, મને રંગી દીધી, એટલે આજ વેર વારવું. કૃષ્ણ સામે રાધાજી બોલે
કે ડોળાનો કાઢો નથી નાથ ડરવાના. નાથ તમે ગમે એટલા ડોળા કાઢી આંખું કાઢ્યો તમે ડરવાના નથી. કારણ ડોળાને કાઢો નાથ નથી ડરવાની, સાથે લાવી સખીઓની ટોળી. હું સાથે સખીઓની ટોળી લઈને આવી. આજે તો તમને રંગમાં રમાડશું, લાવીશું ગુલાબની જોડી, રંગમાં દઈશું રોડી. નંદલાલ ગોપીઓ છે ને ભોળી છે, મોરથી કહી દે કે અમે એટલો રંગ લઈને આવીને આમ કરવું તેમ કરવું. અને કૃષ્ણ તો કૃષ્ણ છે. કહેવાય કે કિશોર અવસ્થા છે રાધાજીની, કિશોર અવસ્થા ગોવાળોની છે. વ્રજની ભૂમિ પર હોળી રમત, હોળીની રમત રમવા માટે આજે પણ હોળી વૃંદાવનની ગજબ થાય. રમત રમવા માટે હામે તૈયાર થઈ ગયા, નક્કી થઈ ગયું. કોઈના હાથમાં ગુલાબની પિચકારી છે, કોઈના હાથમાં કેસુડાના ફૂલની અથવા તો એના રંગની જોડી છે. ગુલાબની જોડી ભરીને આવ્યા. એક બાજુ કૃષ્ણ અને ગોવાળિયા છે, બીજી બાજુ રાધાજીની જે સાહેલીઓ સહિયારીઓ સખીઓ અને રાધાજી. એક બાજુ રાધાજી છે, સખીઓ છે, અને બીજી બાજુ કૃષ્ણ અને ગોવાળિયા છે. કહેવાય કે કૃષ્ણ તો કપટી, એટલે એક વૃક્ષ આડો સંતાઈ ગયો કૃષ્ણ, જેથી કોઈની ખબર ન પડે. નટખટ તો છે, બડા નટખટ હે કનૈયા, બડા નટખટ હે કૃષ્ણ કનૈયા, ક્યાં કરે યશોદા મૈયા. ખતરનાક કૃષ્ણ છે. કૃષ્ણ જેવો આહા, કૃષ્ણ કૃષ્ણ છે, અદ્ભુત. રાધાજી છે ને કૃષ્ણની ગોતે, કૃષ્ણ ક્યાં છે, મારે કૃષ્ણને રંગી દેવો. રાધાજીએ પોતાની સખીઓને કીધું કે જો આજે કૃષ્ણ આવે ને તો મૂકવો જ નથી, એને રંગી જ નાખવું. આજે વ્રજરાજને મૂકવું નહીં, સંકલ્પ કર્યો. પણ કૃષ્ણ આમ તો કૃષ્ણના દર્શન કે કૃષ્ણને આમ શોધે, કૃષ્ણ કાંઈ મળતો નથી. રાધાજીની આંખો, રાધાજીનું મન કે કૃષ્ણ, બસ કૃષ્ણ જોઈએ, કૃષ્ણ. કૃષ્ણને રંગમાં રોડી દેવા હતા. રાધાજીએ સંકલ્પ કર્યો, પ્રતિજ્ઞા લીધી. એક નારાયણ કરીને સંત થઈ ગયા, એનો પદનો આ જવાબ છે. અલગ અલગ બધી લીલા તમને મળી આમાંથી. કે નારણ ભનત વૃષ બાંધજા સકેલી કહે, કૃષ્ણ રંગી ડારો મેં પ્રતિજ્ઞા હમારી હે. એક સંતે આવું કીધું કે વ્રજભાનના એટલી ઉત્સાહિત છે કે આજે કૃષ્ણને મૂકવો જ નથી, ગમે તે થાય. વ્રજની એક કથા છે બીજી, બહુ સાંભળ્યા જેવી છે વાલા, આપણે બધાને બહુ ફાયદાવાળી છે, ધ્યાનથી સાંભળજો. એક ભક્તની કથા છે, નામ તો ભૂલી ગયો, કદાચ નરોત્તમ દાસ ઠાકોર કે એવું કંઈક નામ હતું, પણ મને ખાસ યાદ નથી. તો વ્રજમાં દર વર્ષે હોળી થાય અને કેટલાય ભક્તો આજે પણ વ્રજમાં હોળી ખેલવા જાય. આજે પણ દર વખતે જે હોળીનો તહેવાર હોય ત્યારે લાખો ભક્તો વ્રજમાં હોળી માટે, હોળીના દર્શન માટે, હોળી જોવા માટે, હોળી ખેલવા માટે બધા જતા હોય અને સારું જાય. તો પણ જે આ ભક્ત હતો ને, કોઈ કારણસર, કોઈ પણ કારણ આવ્યું છે, પરિવારનું કારણ આવ્યું છે, કાંઈ પણ કારણ આવ્યું એટલે હોળી વ્રજની હોળી જોવા માટે એ ન જઈ શક્યા. મનમાં વ્રજમાં જવાની વ્યાકુળતા ગજબ, પણ કોઈ સંજોગોમાં નીકળી જ ન શકાય. ઘણીવાર સંસારમાં એવું બનતું હોય કે સત્સંગમાં જવું હોય, કથામાં જવું હોય, વ્રજમાં જવું હોય, પણ નીકળી ન શકાતું. કોઈને કોઈ કારણ આવતું હોય સંસારમાં. મનમાં એકદમ વ્યાકુળતા ખરી, પણ જવાય નહીં. એ ભક્ત નિયમ પ્રમાણે કાયમી નિત્યક્રમ સવારે માનસિક પૂજા કરે. માનસિક પૂજા એટલે એમાં અગરબત્તી ન જોઈએ, દીવો ન જોઈએ, કોઈ ભોગ પદાર્થ કાંઈ પણ ન જોઈએ. બધું મનમાં અગરબત્તી ને, મનમાં લોટો, મનમાં ત્રાંબાનો થાર ને, મનમાં ફૂલના હાર ને, મનમાં 56 પ્રકારના ભોગની, મનમાં બધું જ. તો આ માનસિક પૂજા કરતો હતો આ ભક્ત. એને આમ જાવું તો હકીકત, પણ જઈ શકાણું નહીં. એટલે પછી મનમાં માનસિક પૂજા તો રોજ કરે.
તો કહેવાય કે મન એટલું એનું મન લાગે ગયું કે એવું દ્રશ્ય દેખાણું બને એવો બાલાવ. અત્યારે ભજન કરતા ને જ્યારે આપણું મન માત્રાથી વધારે મન અમન થવા માંડે, મન પરમાત્મામાં લાગી જાય ત્યારે કાંઈક અનુભવ થવા માંડે, મન અમન થઈ જાય પછી. તો આ સાધકને એવું દ્રશ્ય દેખાણું કે પ્રિયા પ્રિયતમ રાધા કૃષ્ણ મતલબ, અને એમના સખા, એમની સખીઓ રાધાજી આ બધા હોળી ખેલે એવું એને દેખાણું આમ દ્રશ્ય. આંખો બંધ છે, માનસિક પૂજા કરે અને એને સામે એક અવવ્રત દેખાણું, બનેલી ઘટના. આ બધા હોળી ખેલતા હતા, સખી સખાન, ગોપીન ગોપાન, કૃષ્ણન રાધાન. કહેવાય કે આ સાધક જે માનસિક જાપ બનેલી ઘટના છે, માનસિક ભજન કરતો હતો, માનસિક પૂજા સેવા કરતો હતો, એટલો મહાભાવમાં આવી ગયો કે મનથી વ્રજમાં પહોંચી ગયો માનસિક રીતે. અને કહેવાય કે આખું વ્રજ શ્યામા શ્યામની લીલાને સામે દેખાવા લાગી. મનથી વૈયા દે, આપણે મન હોય તો આપણે નથી ઘણી વાર આખું વ્રજ એને આંખોમાં આમ અંદર દેખાવા માંડ્યું. અને સખાન, સખીઓન, રાધાન, કૃષ્ણન બધા હોળી ખેલે, સામ સામે એકાબીજાને પિચકારી ઉડાડે, કોઈ કેસોડાના રંગથી. એને એવું દ્રશ્ય દેખાણું એ સાધકને, એને જોયું એને આંખે કે કનૈયાએ રાધાજીને પિચકારીથી આમ રંગથી ભરી મૂકવા માટે આમ તૈયારી કરી. ખરેખર રાધાજીને જ ખબર નથી, કૃષ્ણ તો કૃષ્ણ બિલકુલ રાધાજી ઉપર રંગ નાખવાની તૈયારી કરતો હતો, પિચકારી તૈયાર કરી હતી ટૂંકમાં મારવાની. રાધાજી પાસે રંગ છે પણ અમુક માત્રામાં છે, કૃષ્ણ પાસે વધારે છે. રાધાજીને એવું થયું કે આપણે હવે પરાજય થશે, કારણ કે આપણી પાસે રંગ નથી, રંગની માત્રા થોડી છે. અને આ ભક્ત આ દ્રશ્ય જોતો હતો ભગવાન, આ બધું દ્રશ્ય એને સામે દેખાતું હતું માનસિક પૂજામાં, માનસિક સેવામાં, માનસિક ભજનમાં, કે કૃષ્ણના હાથમાં પિચકારી છે, એ રાધાજી ઉપર નાખવાની તૈયારી પણ કરે. રાધાજી પાસે રંગની માત્રા બિલકુલ ઓછી છે, એ હારવાની તૈયારી છે. રાધાજીને થયું કે આપણો પરાજય નક્કી છે. હવે આ દ્રશ્ય આ ભક્ત જોઈ રહ્યો હતો, આ ભક્તને આંખે દેખાતું હતું. અને સાધકથી રહેવાનું નહીં. એને થયું કે આ તો ગજબ, કે મારે રાધાજીના પક્ષમાં જતું રહેવું જોઈએ. એ માનસિક રીતે એ સાધક જે વ્રજનું આખું દ્રશ્ય જોતો હતો, રાધા કૃષ્ણને જોતો હતો, બધાને જોતો હતો, એ માનસિક રીતે પોતે રાધાજીના પક્ષમાં જતો રહ્યો. એને થયું કે આપણે એને આ માનસિક રીતે પોતાના હાથમાં રંગની પિચકારી આવી ગઈ. માનસિકમાં તો બધું થઈ શકે. અને રાધાજીને એને નક્કી કર્યું કે હું રાધાજીના પક્ષમાં રહેવાનું છે, કૃષ્ણના. અને કૃષ્ણને પોતાના હાથમાં રંગ પણ આવી ગયો, રંગની પિચકારી આવી ગઈ, માનસિકતા ગમે રીતે. અને એને તૈયારી કરી કે ગોવિંદને ગોપાળને તો આ કૃષ્ણને તો હું રંગથી ભીજવી જ દેવાનું છે, મૂકું નહીં, રાધાજીને પરેશાન કરે. કહેવાય કે ગોવાળ જે ભક્ત હતો ને, એ ગોપાળ એટલે કૃષ્ણના માથે રંગની પિચકારી મારવા ગયો. હજી નાખવાની તૈયારી કરતો તો ત્યાં નટખટ કનૈયો તો કનૈયો, કે હજી આ પિચકારી કનૈયાને મારવા જાય એ પહેલા કનૈયા, નટખટ કનૈયાએ આ જે ભક્ત હતો ને એના ઉપર રંગની પિચકારી મારી. અને ભક્તને ભગવાને ભીંજવી દીધો.
ભક્તની ત્યારી, ભક્તને પક્ષ તો રાધાજીને, પણ મોકો જ કૃષ્ણ કોઈને મોકો આપે. અને બનેલી ઘટના છે વાલા, જો તમને માનવામાં આવે તો, એ ભક્ત જ્યાં પોતાને ઘરે જ ભજન કરતો હતો, એ વ્રજમાં નહોતો ગયો, એ ગુજરાતમાં જતો, સૌરાષ્ટ્રમાં જતો, એ ભક્તની આમ કહેવાય કે પિચકારી કૃષ્ણ એમ એને જોયું માનસિક રીતે. જેમ આપણે સપના ન ગણીએ, સપનામાં આવતો બધું સપના આવા ન આવે, બીજા આવે આપણે અલગ મલકના. અને કહેવાય કે એને આમ ઠંડુ ઠંડુ લાગ્યું અને પોતે જાગૃત થયો સાધનામાંથી. પોતે પોતાના ઘરમાં જ છે, પોતાના મંદિરના ગર્ભદ્વારમાં છે, અને જાગૃત થાય અને માનસિક ભાવ તૂટ્યો. ત્યારે તમને માનવામાં આવે કે ન માનવામાં આવે, ભગવાન વાલા એના કપડાં છે ને ભીના થઈ ગયા હતા. આ હોળી ખેલી કહેવાય. ભગવાન સંતો આ કથા આપણે આ મેસેજમાં આપે. ઠીક છે, ઓલા આપણે હોળી ખેલીએ ને જરાય વાંધો નથી, પણ હજી અનુભવ નથી થયા, ખાલી એક પ્રકારનું મનોરંજન થઈ ગયું. માફ કરજો, આ બધું છે ને આવે આવું. મનથી કહેવાય કે આની માનસિક હતી, એનો અર્થ એવો થાય કે આપણે કદાચ વ્રજમાં ન જઈ શકીએ ને તો અહીંયા આપણી સાધનામાં ડૂબી જવું. એક સમય એવો આવશે કે કનૈયાની વ્રજ આપણે સામે ખડું થઈ જાય. ગઈકાલે આપણે કીધું ને કે મન મથુરા, જ્યાં ભજન હોય ના વૃંદાવન છે, ભજન હોય ના અયોધ્યા છે. આપણા ગુરુનું આંગણું અયોધ્યા કે વ્રજ નથી. આપણે ઘણી વાર કીધું, પણ છતાં પણ અત્યારે વિષયાંતર નથી કરવું. આપણું આંગણું વ્રજ બની જાય, ભજન પાકવા માંડે તો. હોળીનો મહિમા અદ્ભુત વ્રજમાં. અમુક છે ને, અમુક દાખલા તરીકે આ જુનાગઢ છે ને, જુનાગઢનો મેળો, પછી શિવરાત્રિનો કુંભનો મેળો. શિવરાત્રિમાં મેળો હોય, પછી અલગ અલગ જગ્યાએ, અથવા તો જુનાગઢનો મેળો, જુનાગઢનો શિવરાત્રિનો મેળો છે, ને કુંભનો મેળો. એનો મહિમા છે, આમ બાવંડરી છે. સૌરાષ્ટ્રની અષાઢી બીજ, સૌરાષ્ટ્રમાં જે અષાઢી બીજની ઉજવણી થાય, ઉત્સવ થાય, બીજી જગ્યાએ ન થાય, લાખ કોશિશ કરે તો. જુનાગઢ જેવો બીજી જગ્યાએ મેળો ન થાય, અને કુંભના મેળા જેવો બીજે મેળો ન થાય. જગન્નાથની રથયાત્રા, જગન્નાથપુરી છે ને એના જેવી રથયાત્રા કોઈ ન કરી શકે. અને અયોધ્યાની રામનવમી, અને વૃંદાવનની વ્રજની હોળી, આ બધા બાવંડરી છે, એનાથી કોઈ ઉપર નથી. આ બધાનો ખૂબ મહિમા છે, ટૂંકમાં કહેવાનો મતલબ. ખરેખર તો આ બધા તહેવાર આપણા મનના રંજન માટે હતા. રંજનનો અર્થ થાય આનંદ, પણ આપણે એને મનોરંજનમાં ફેરવી નાખ્યા. હતા આનંદ માટે, મને મોજ કરવા આવ્યા ગયા આપણે બધા. એટલે કદાચ ગંગા સતીને એવું લાગ્યું હશે કે મેળા રે મંડપ ન કરીએ, એ છે ઓલા અધુરિયાના કામ. તીરથ રે વ્રત પછી ન કરવા. એટલા માટે કદાચ આપણે સાવધાન કરવા માટે કે મેળો તો નહીંતર જુનાગઢનો મેળો સંતોનો મેળો હતો, એ તો હવે યુવાનો બધા જાય અને મનોરંજન કરી આવે. નહીંતર એક સમય કાંઈક અલગ હતો જુનાગઢનો મેળો, કુંભનો મેળો, સંતોનો મેળો, સૌરાષ્ટ્રની અષાઢી બીજ, આ બધાનો મહિમા છે. જગન્નાથની રથયાત્રા, એના માટે લાખો માણસો ભેગા થાય. પણ હવે તો સમય પ્રમાણે આ બધા તહેવારોને આપણે બગાડી નાખ્યા વાલા. હતું રંજન માટે, રંજન કહેતા આનંદ, અને થઈ ગયું મનોરંજન માટે. મહિમા બગાડી નાખ્યો. હોળી ખેલવી એટલે કેવલ રંગ ઉડાડવાની વાત નથી વાલા. હોળી ખેલવી તો આપણે બધા નથી અત્યારે ચારે બાજુ હોળી આવે તો હોળીના દિવસે આમ બધા કેટલાક સંતાઈ જાય ને કેટલાક કે આમ કપડાં એવા પહેરી પહેરીને હાલી નીકળે. એ હોળીનો અર્થ નથી, એ રંગ ઉડાડવાની વાત નથી. હોળીનો અર્થ થાય રાક્ષસી છે શક્તિ છે ને, એના પર દેવી શક્તિનો વિજય થવો. એટલે તો પ્રહલાદજીનું દ્રષ્ટાંતમાં છે. કંસ હિરણ્યકશિપુ, પછી એની બેન હોલિકા,
એ રાક્ષસી વૃત્તિ હતી, છતાં પણ વિજય કોનો થયો? પ્રહલાદજીનો. જે આસુરી મતલબ રાક્ષસી જે શક્તિ છે એના પર દેવી શક્તિનો વિજય થવો. હોળીનો હાવ સીધો અર્થ કેવો હોય ને આપણી ભાષામાં, હાવ ગુજરાતીનું ગુજરાતી. હોળી એટલે આમ રંગ ઉડાડવાની વાત નથી. હોળી એક આપણે છાણા બર્તન ભેગા કરીને પ્રગટાવે. હોળીનો અર્થ થાય આધ્યાત્મિક રીતે કે રાગ અને દ્વેષ અને જે આપણી કામનાઓ છે ને, અપેક્ષાઓ, એ અગ્નિમાં સળગાવી દે ને, આપણા રાગદેશ ખતમ થઈ જાય. સત્સંગ સાંભળતા સાંભળતા આપણી અપેક્ષાઓથી આપણે ઘણા બધા મુક્ત થવા માંડીએ. આપણી ઈર્ષા, નિંદાના બધા રાગદેશમાં આવી જાય જોડકામ, એ બધા ઓછા થવા માંડે. મને લેવાનું કે આપણે હોળીમાં ખેલવા ગયા, બધી કામનાઓ હળગી જાય, બધા રાગદેશ ખત્મ થઈ જાય, ત્યારે માન લેવાનું કે હોળી. અને જે અભિમાન, પછી આપણો અભિમાન એમાં રાખમાં મટી જાય ને, રાખ થઈ જાય આપણો અભિમાન. હોળી લાકડા સળગાવે પછી એમાં રાખ થઈ જાય, એમાં આપણો અહંકાર રાખ થઈ જાય. અને પછી જે હરિનામમાં કે હરિપ્રેમમાં આપણે રંગાઈ જઈએ ને, નહીંતર હજી તો આપણા રાગદેશ ચાલુ છે, હજી ઈર્ષા નિંદા ચાલુ છે, હજી આપણો અહંકાર ન જીવીએ એટલે આપણે જે રંગ નથી લાગતો. નહીં તો રંગ તો લાગી જાય, મારી નાખે. હોળીનો રંગ તો કાંઈક અલગ છે. હોળી તો અંદર વિરહની અગ્નિ લાગી જાય ને, વૈરાગ્ય આવી જાય. વૈરાગ્યની અગ્નિ, વૈરાગ્યની અગ્નિ કહેવામાં આવે, વિરહને અગ્નિ કહેવામાં આવે. ભજન કરતાં કરતાં આપણો વિરહ વધી જાય, આપણામાં વ્યાકુળતા વધી જાય, આપણામાં વૈરાગ વધી જાય. માની લેવાનું કે હોળી થઈ ગઈ. આપણા તો અંદર બીજી હોળીઓ ભડકે ભરે. તો હોળીનો અર્થ થાય એક વિરહ અગ્નિ, એક વૈરાગ્યની અગ્નિ લાગી જાય અંદર. આપણા હૃદયની અંદર, આપણા મનની અંદર એક પ્રેમનો દાવાદળ લાગી જાય. એને ગોપીજનો વિરહ અગ્નિ કહેવામાં આવે. એને આપણા સંતે અસલી હોળી કીધી કે ભગવાન વગર રહી જ ન કાય. એક આમ 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 આગ લાગી જાય. એક ભજન છે ને મીરાબાઈનું, એ દવ લાગ્યો રે ડુંગરીએ અમે કેમ કરીએ, કેમ કરીએ અમે, કેમ કરીએ રે રે. એ દવ લાગ્યો રે ડુંગરીએ અમે કેમ કરીએ. હાલવા જાય તો અમે હાલી ના શકીએ વાલીડા. હાલવા જાય તો અમે હાલી ના શકીએ. બેસવા જાય તો અમે એ બળી મરીએ. દવ લાગ્યો ને ડુંગરીએ અમે કેમ કરીએ. તો ગોપીજનો કે જેને વૈરાગ આવ્યો ને, હોળી કેને કહેવાય? કેમ કરીએ અમે, કેમ કરીએ. હાલવા જાય તો અમે હાલી. એક સાધકને એવી ભજન કરતાં કરતાં સ્થિતિ આવે કે પોતાના શરીરની સંભાળી ન ગે. દવ લાગ્યો ડુંગરીએ. દવ ડુંગરે શું કરવા કીધો? અગ્નિ ડુંગરમાં જ્યારે લાગી જાય ને ત્યારે એને કોઈ બુઝાવી ન શકે. એ લાગી પડે, એને કોઈ હળગાવી ન શકે, એની રીતે લાગે. ઘણી વાર વાંસ હોય ને, વાંસ એનું ઘર્ષણ થાય ને તો આમ ગિરનારમાં અગ્નિ લાગી જતો. કેટલી જગ્યાએ મોટા મોટા ડુંગરા હોય ત્યાં, પણ એને કોણ બુઝાવા જાય? ત્યાં કંઈ ટેન્કર લઈને જઈ તો ન શકાય.
એમ જે ડુંગરે દાવ લાગ્યો, ગોપીજનોએ કીધું વૈરાગ્ય આને કહેવાય, વૈરાગ્યની હોળી આને કહેવાય કે દવ લાગ્યો ડુંગરે, એનાથી રહેવાય. એવી વ્યાકુળતા ફાટી નીકળે, એક વલોપાત ઉપડી નીકળે, કૃષ્ણ દર્શને લાલસા જાગી ઉઠે. દવ લાગ્યો ડુંગરીએ, અમે કેમ કરીએ, હવે શું કરવું? કારણ કે હાલવા જઈએ તો હાલી ન શકીએ, હાલી પણ ન શકાય, અને બેસવા જાય તો વૈરાગ્ય. જ્યારે સાધકમાં અતિ પ્રેમ, જેમ ચૈતન્ય મહાપ્રભુ કહેવાય કે 18 વર્ષ સુધી છે ને એક જ રૂમમાં 18 વર્ષ સુધી રેડ્યા કર્યા હતા. એટલી હદે વિરસ વધી ગયો તો કંઈ વાત કરવામાં. એ તો ક્યારેક આપણે સમય મળીએ ત્યારે એ પ્રસંગ લઈશું. આપણે બધાએ તો ખાલી હોળીના તહેવારને આમ એકાબીજાને રંગ ઉડાડવા ને એને માની લીધું. ખરેખર આપણે બીજાને રંગવાની જરૂર નથી, ખુદને રંગાવાની જરૂર છે. હોળી તો ખેલી પ્રહલાદજીએ, એટલી હદે પ્રહલાદી રંગાયા હોળીમાં, એ રંગમાં, ભક્તિના રંગમાં, પ્રેમના રંગમાં. કહેવાય કે ભગવાન પ્રહલાદના ભક્તિનો રંગ જોઈને, આપણે પ્રસંગ આગળ ઘણીવાર બોલી ગયા કે ભગવાન જ્યારે આવ્યા એની વારે, ત્યારે કહેવાય કે પોતાની જીભથી પ્રહલાદજીનો રંગ છાંટવા લાગ્યા. આવી કથા આપણે ઘણીવાર આવી કે પ્રહલાદજીની ભક્તિનો રંગ, પ્રેમનો રંગ એટલો સડી ગયો કે ભગવાન ખુદ આવી અને પ્રહલાદજીનું શરીર આખું છાંટવા લાગ્યા, જેમ ગાય વાસણાને છાંટે એ રીતે. જોકે હોળી પછી તો થાય, બાકી કૃષ્ણના વખતમાં જ્યારે હોળી થઈ હતી ને વાલા, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બધા દેવી દેવતાઓ બધા જ એ હોળી જોવા માટે એ આપણી જેમ મનોરંજન કરવા નહોતા આવ્યા, એ આનંદ લૂંટવા માટે આવ્યા હતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બધા સનકાદિક ઋષિઓ, કેટલાકનું નામ, અત્રિ, અગસ્ત્ય, પુલુન, કૃતુન, ભૃગુન, મરીષિન, વસિષ્ઠન, જે ઉસ્કોટીના મહાત્મા હતા, જે દેવી દેવતાઓ હતા, બધા આવ્યા આનંદ લૂંટવા માટે. એ બધા કેવલ મનોરંજન કરવા નહોતા આવ્યા, એ કૃષ્ણના પ્રેમમાં રંગાવા આવ્યા હતા, એ રાધાના ભાવમાં રંગાવા આવ્યા હતા, એ વ્રજના રસ માટે આવ્યા હતા. આમ તો હોળીના કેટલાય અર્થ થાય, આપણે તો બહુ ખબર ન પડે. આપણે આગળ જે બોલ્યા હમણાં જે આવ્યા ને આપણે કે હોળી એટલે આ રીતે રાગ અને દ્વેષ આપણા ખત્મ થઈ જાય. હોળીનો સહેલામ સહેલો અર્થ કહેવો હોય તો ભક્તિમાં રંગાઈ જવું, ભક્તિનો રંગ સડી જવો. આપણે ઘણીવાર ન વ્યવહારમાં બોલતા કે આનો ભક્તિનો રંગ બરાબર છે. બાકી તો હોળી, નવરાત્રિ, શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી કેવળ મનોરંજન માટે નથી, પણ આપણે એને મનોરંજન કરી નાખ્યું. આ બધા તહેવારો લગભગ ભજન કરવા માટે હતા. આ બધી શિવરાત્રિ ભજનની રાત્રિ છે, નવરાત્રિ ભજનની રાત્રિ છે, ગણેશ ચતુર્થી કયો કે છે, હનુમાન જયંતી કયો કે રામનવમી, એ બધા ભજન માટેના હતા. આ બધા તહેવારો એમને એમ નહોતા, કેવલ જુગાર રમવા માટે કે મનોરંજન કરવા માટે કે મોજ મજા કરવા માટે નહોતા. આજે આપણે બદલી નાખી. નવરાત્રિ હોય નવરાત્રિ, નવરાત્રિ માતાજીના નોરતા 9 દિવસ સુધી. નવરાત્રિનો મતલબ એવો થાય કે માતાજીને કેન્દ્રમાં રાખવાના, મધ્યમાં આપણે રાખીએ. જ્યાં ગરબી રમાતી ને ત્યાં મતલબ રાધાજીની, કોઈ રાધાજી, કોઈ સામુડા, કોઈ નાગબાઈ અથવા અંબાજી, જે રાખો તે બધે એકને કરશે. એના સાનિધ્યમાં, એના કેન્દ્રમાં આપણે બેસવું પડે. આપણે માતાજી આપણા કેન્દ્રમાં હોવા જોઈએ, આપણા સામે ટૂંકમાં.
અને એના અનુસંધાનમાં આપણો રાસ રમાતો હતો. એક સમય એવો હતો. રાસ રમવો હોય તો માતાજી કેન્દ્રમાં હોય, જ્યાં ગરબી હોય ત્યાં માતાજી કેન્દ્રમાં હોય, ત્યાં બેનો દીકરીઓ છે ને રાસ રમતી હોય. આજે ઉલટું થઈ ગયું. એ નવરાત્રિ મનોરંજનમાં થઈ ગઈ. રાસ રમવાને બદલે ડિસ્કો ડાન્સ થઈ ગયું. એ રાસ નથી, ડિસ્કો ડાન્સ છે. શિવરાત્રિ ભજન માટેની રાત્રિ હતી. આપણે શિવરાત્રિને બદલી નાખી, મનોરંજન બનાવી દીધી. જન્માષ્ટમી કૃષ્ણના ભજન માટે નહોતી. આપણે એને જુગારમાં અને મોજ મજામાં ફેરવી નાખી. ગણેશ ચતુર્થી જે ભાદરવા મહિનામાં આવે, એ ગણપતિની સાધના કરવા માટે નથી. કારણ કે ગણપતિની સાધના કરવાથી વિવેક વધે, અને ગણપતિ વિવેકનું પ્રતીક છે એવું આપણા સંતોએ કીધું. છતાં આપણે એને કેવી આમાં શું કહેવાય, એ કેટલી ગણપતિનો જ્યારે તહેવાર આવે તો એની હાલત આપણે કેવી કરી, કેવો ઉત્સવ કર્યો. 4-5 દી ગણપતિ રાખીને પછી પાણીમાં વિસર્જન કરવા જવું, એ ગણપતિનું વિસર્જન નથી, આપણા વિવેકનું વિસર્જન છે. આપણું માપ આવી જાય કે આપણે ક્યાં છે. એક પ્રકારનું જબરદસ્ત અજ્ઞાન, અવિવેક મૂળતા કેટલું આમાં એટલું ઇનકાર્ય થાય કે ગણપતિને 5-6 દિવસ રાખી ફરતા ડિસ્કો ડાન્સ કરીએ અને પછી આ બધા ધામધૂમથી બધા ડૂબાડવા જાય. હદ કહેવાય. હવે તો હદ થઈ ગઈ. આપણો વિવેક, ગણપતિ વિવેકનું પ્રતીક છે, તો આપણામાં વિવેક તેથી વિવેક તો ડાઉન થઈ જાય, ઉલટાનો વિવેક ખતમ. ગણપતિનો તહેવાર આવે ત્યારે લગભગનો વિવેક ખતમ થઈ જાય, લગભગ. આમાં બધા જાય પણ એક ભવાયા જેવું વર્તન કર્યું આપણે. ટૂંકમાં બધું મનોરંજન માટેના તહેવાર થઈ ગયા મોટે ભાગે, કહેવાનો મતલબ. તો મૂળ પ્રસંગ આપણો ચાલતો હતો કે કૃષ્ણએ રાધાજીને રંગથી ભીંજવી દીધા. પછી હોળી ખેલી લે ને, પછી એકાબીજા પાસે માંગે. કહેવાય કે રાધાજી કૃષ્ણ પાસે માંગે કે તમારા બંને શરણ છે ને મારા હૃદયમાં પધરાવો. આવી લીલા છે અલગ અલગ. જન્મ જન્મ તમે મારા રહ્યો અને જન્મ જન્મ હું તમારી રહે. અને બધા ગોપીઓ એ પણ રાધાજી પાસે માંગે. બધા ગોપી અને ગોપાને કીધું તમારે શું જોઈએ? ત્યારે એને કીધું હે કરુણામય રાધાજી, શ્યામ સુંદરનું જે તમારું યુગલ સ્વરૂપ છે ને તમે બંનેનું, એ અમારા હૃદયમાંથી ક્ષણવાર પર દૂર ન થાય. બસ અમારા યુગલ સ્વરૂપના સતત સાધના જોઈએ. આવું બધા ગોવાળિયાઓ, ગોપાઓ, ગોપીજનો બધું માગે. રામચરિત માનસમાં આવો પ્રસંગ છે. એટલે રામાયણમાં આમ ખુલ્લું નથી, પણ કોઈ રામાયણ, અધ્યાત્મ રામાયણ કે ખબર નહીં, જે રામાયણ હોય. સીતાજીનો સંયમવર થઈ જાય, જનકપુરમાં સંયમવર, રામ અને લક્ષ્મણ. પછી ત્યાં બધા ભાઈઓના લગ્ન થાય, નક્કી કરવામાં આવે. અને પછી કહેવાય કે બધા અયોધ્યામાં આવે. એ ટૂંકમાં કથા કરું. કથા કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારેયના લગ્ન થાય. માંડવી, સુતકીર્તિ અને ઉર્મિલા. તો કહેવાય કે
કહેવાય કે જ્યારે જનકપુરમાં આ રોજનો ક્રમ છે કે સંયવર છે, અને સંયવરમાં આમ તો જરાક થોડીક આગળથી લાવું તો હેલું પડે આપણે કથા. એવું છે, 1 મિનિટ. નિત્ય નિયમ પ્રમાણે વિશ્વામિત્રના રામ અને લખન બંને શરણ દબાવે. પછી વિશ્વામિત્ર થોડી વાર પછી કહે હવે બંને ભાઈ શયન કરો. પછી ભગવાન રામ શયન કરવા જાય. પછી લક્ષ્મણ જતી એને શરણ દબાવે. અને સવારે સંયમવર સીતાજીનો છે. અને કહેવાય કે જ્યારે રામ અને લક્ષ્મણ જ્યારે શરણ દબાવતા હતા ને ત્યારે વિશ્વામિત્ર આશીર્વાદ આપે. કે આવતીકાલે એડવાન્સમાં આશીર્વાદ આપી દીધો કે સ્વયંવરમાં છે ને સીતાજી છે ને રામજીને વરમાળા ગળામાં પહેરાવીએ. એટલે લક્ષ્મણ જતી નક્કી થઈ ગયું કે આવતીકાલે સીતાજી વરમાળા પહેરાવીએ. એટલે લગ્ન નક્કી થઈ ગયા. આશીર્વાદ તો મળી ગયા હતા વિશ્વામિત્ર દ્વારા. એ આશીર્વાદ મળ્યા એટલે લક્ષ્મણ જતીને પાકો વિશ્વાસ બની ગયો કે કાલે પાકું બીજા કોઈની વરમાળા નહીં જાય, રામના ગળામાં જ વરમાળા અને સીતારામના લગ્ન થવાના છે. હજી તો આવતીકાલ બાકી છે. અને કહેવાય કે વિશ્વામિત્રના શરણ સેવા કરી લીધી એ પછી રામ અને લખન જ્યારે પોતાના શયનખંડમાં જાય ને ત્યારે લક્ષ્મણ ભૈયા રામજીના શરણ દબાવે. પણ આજે શરણ દબાવતા દબાવતા લક્ષ્મણ ભૈયાના આંખમાં આંસુ આવી ગયા. સેવા કરતા કરતા આંખમાં આંસુ આવ્યા અને રામજીના શરણ પડી આંસુ પડ્યા. રામજીને ગરમ ગરમ અશ્રુનો એવો અનુભવ થયો કે આવું કેમ ગરમ ગરમ લાગ્યું. એટલે જાગૃત થઈ ગયા સહજ રીતે. તો ભગવાને જોયું ને તો લક્ષ્મણ જતી છે ને સોધાર અશ્રુ રડે. એ વખતે ભગવાન બેઠા થઈ ગયા કે લખન બેઠા થઈને લખનની પીઠ પર હાથ ફેરવો. લખન તો શા માટે રડે? તાર રડવાનું કારણ શું? શું કોઈ દુઃખ છે, કોઈ વેદના છે? ભાઈ તને સુમિત્રાની યાદ આવી? પિતાજીની યાદ આવી? અવધની યાદ આવી? લક્ષ્મણ જતી કીધું પ્રભુ એવું કોઈ કારણ જ નથી. લક્ષ્મણ જતી કીધું કે અવધની યાદ ન આવે ને તમે મારી અયોધ્યા છે. કારણ કે જહાં અવધ તહાં રામ નિવાસ. લક્ષ્મણ જતી કે તમે છે ત્યાં મારી અયોધ્યા છે એટલે મને કોઈની યાદ નથી આવી. તો રામજી કીધું તો તારું રડવાનું કારણ શું? તું શા માટે રડે? ત્યારે લક્ષ્મણ જતીએ કીધું પ્રભુ કાલ સંયમવર છે સીતાજીનો. લખન ભૈયાએ કીધું પ્રભુ કાલ આપના લગ્ન થઈ જાય સીતાજી સાથે. એ વાતનું મને રડવું આવે. અરે લખન તારે તો રાજી થવું જોઈએ, એને બદલે તું હા પ્રભુ એનું મને બહુ દુઃખ થાય. મતલબ વિવાદ થઈ જાય એમાં ખોટું હું? રામજીએ કીધું. ત્યારે કીધું કે જે શરણ સેવા છે ને, તમારી શરણ સેવા જે મને મળે ને એના પર તો સીતાજીનો તમારી પત્નીનો અધિકાર થઈ જાય. એટલે મારા હાથમાંથી સેવા ચાલી જાય ને ભગવાન, એટલા માટે મને રડવું આવે. કથા એવી છે કે ચારે ભાઈઓના લગ્ન થઈ જાય બીજા દિવસે, બરાબર.
આપણે એમ જરાક આમ ધ્યાનથી સાંભળજો. અને ત્યારે ભાઈઓ પછી અયોધ્યામાં આવી જાય પછી તો નિયમ પ્રમાણે સીતાજીનો અધિકાર થઈ ગયો સેવામાં. લક્ષ્મણ જતીને રડવાનું કારણ આ હતું કે મારી સેવા ગઈ હાથમાંથી. અયોધ્યામાં આવે બધા આનંદમાં છે, બધા જ આનંદમાં છે, પણ એક લક્ષ્મણ ભૈયા છે ને આમ ચિંતામાં છે. લક્ષ્મણ ભૈયા એક દુઃખી દેખાય. રામજીએ લખનને પૂછ્યું કે લખન તો હજી દુઃખી કેમ? બધા અયોધ્યામાં આનંદમાં છે, તું એક જ દુઃખી દેખાય. ત્યાં લક્ષ્મણજીએ કીધું પ્રભુ મારા દુઃખનું કારણ તમે છો. મતલબ એને કીધું જ્યારથી સીતાજીના લગ્ન થયા ત્યારથી મને આપને શરણની સેવા મળતી નથી, એ દુઃખનું મારું કારણ છે. રામજીએ કીધું એ જ કારણ છે ને, તો કે આ સીતાજી તમારી શરણ સેવા કરે છે, પછી મને હવે તમારી શરણ સેવા મળતી નથી, અને તમારી શરણ સેવા વગર હું ક્યારે સુખી ન થઈ શકું. રામજી કીધું કારણ બસ એટલું જ છે ને. તો કીધું કે તું ચિંતા ન કર, આવતીકાલે હોળી ખેલવાની છે. ત્યાં હોળીનો તહેવાર આવ્યો, બધા હોળી રમશે આવું રામ બોલ્યો. અને આપણી પરંપરા અનુસાર આવો રિવાજ છે, લખન ભૈયાને રામ આવું બોલે કે હોળી ખેલ્યા પછી દેવર એની ભાભી પાસે કાંઈક માગે, એ ગમે તે માગે. એટલે આવતીકાલે હોળી છે, આપણે હોળી ખેલી લઈએ બધા ભાઈઓ. તું સીતા પાસે શરણ સેવા માગી લેજે. સીતા મોટા છે એટલે તને માગવાનું કહેશે ને તારે માગી લેવું કે મારે રામના શરણની સેવા જોઈએ. એને લક્ષ્મણ જતી રાજી રાજી થઈ ગયા. ઓહ બહુ સારું. અને કહેવાય કે ભગવાનના શરણમાં પડી ગયા કે ઓહ ભગવાન બહુ મોટી કૃપા કરી, આવતીકાલે જલ્દી આવતીકાલ થાય જલ્દી હોળી ખેલે. બીજા દિવસે હોળીનો તહેવાર આવ્યો. રામ, ભરત, શત્રુઘ્ન, લખન, સુતકીતી, માંડવી, ઉર્મિલા આ બધા હોળી ખેલે. ત્યાં પણ ગુલાલ ને રંગની જે રીતે હોળી ખેલાતી હતી ને એ વખતની એ રીતે હોળી ખેલાય. હોળીની ઉજવણી થઈ, એકાબીજાથી પિચકારી બધાને રંગથી ભીજવી નાખ્યા બધાને. કહેવાય કે હોળી ઉજવણી પૂરી થાય એટલે સાંજે બધા આપસ બધા બેસે. બધાને સાંજે માંગવાનો વારો નિયમ પ્રમાણે જે હોળીનો તહેવારનો. એટલે પ્રથમ કહેવાય કે ભરતજી સીતાજી પાસે માંગવા ગયા, પ્રણામ કર્યા અને કીધું કે સીતાજીને. સીતાજી કીધું ભરત ભૈયા તમારે શું જોઈએ? જે જોઈએ તે માંગી લ્યો. ભરતજીએ કીધું જન્મ જન્મ નિષ્કામ વિશુદ્ધ પ્રેમ રામના શરણમાં જોઈએ. વિશુદ્ધ પ્રેમ નિષ્કામ કોઈ પણ હેતુરૂપ જન્મ જન્મ મારે રામના શરણમાં પ્રેમ જોઈએ. સીતાજીએ કીધું તથાસ્તુ. પછી શત્રુઘ્નને કીધું શત્રુઘ્નલાલ તમે માગી લ્યો. શત્રુઘ્ન આવીને વંદન કરીને કીધું કે મારે જન્મ જન્મ ભરતજીના શરણોની સેવા જોઈએ. શત્રુઘ્ને એવું માગ્યું કે ભરતના શરણોમાં પ્રેમ અને ભરતજીની સેવા. મારે દાસાનું દાસ જોઈએ, મારે દાસ બનવું નથી, મારે દાસાનું દાસ. સીતાજી આશીર્વાદ આપી દીધો, તથાસ્તુ કહી દીધું. કહેવાય કે અંતમાં લક્ષ્મણ જતી આવે. સીતાજી હસતા હસતા કીધું દેવરજી તમે માગી લ્યો, કારણ કે તમે મારી સેવા બહુ કરી, તમારા માટે અતિ પ્રસન્ન છે.
સીતા લક્ષ્મણ ભૈયાએ કીધું કે હું જે માગીશ તે આપશો, એ મને મળીએ? સીતાજી કીધું અવશ્ય મળે, એમાં હું ગમે તે માગી લ્યો. લક્ષ્મણ જતી ઊભા થઈ અને સીતાજીના કાનમાં ધીમેથી કીધું કે મારે રામજીના બંને શરણની સેવા જોઈએ. આટલું રામ સીતાજીના કાનમાં આવ્યું કે મારે બંને શરણના સેવા જોઈએ. સીતાજી મૂર્છિત થઈને પડી ગયા. ખબર પડી કે હવે મારી પાસે કંઈ બેસ્યું જ નથી. બધા વડીલો વશિષ્ઠ જેટલા એ બધા પોતાના સિંહાસન પર ઉપર ઊભા થઈ ગયા અને સીતાજીને આમ બીનડો નાખવા માંડ્યા. થઈ ગયું એટલી ઘડીમાં. કોઈ વળી ઠંડા પાણીનો છંટકાવ કરવા લાગ્યા, કોઈ આમ કરવા માંડ્યા, અપાસાપે સરસા થવા માંડી કે એટલી ઘડીમાં થયું હું. કૌશલ્યાજી સીતાજીને ગોદમાં લીધા. કૌશલ્યા લખનને કહેવા લાગ્યા કે આ બધું તારે કારણે થયું, તે કાનમાં કીધું અને આ તારે તુવાનો નિમિત્ત બન્યો, તે કીધું હું કાનમાં. લક્ષ્મણ જતી ચિંતા કરવા લાગ્યા કે આ તો બધું અવડું પડ્યું. પણ લક્ષ્મણ જતીની ખબર કે સીધા રામજી પાસે ગયા કે હું અત્યારે કારણ બન્યો સીતાજીના દુઃખનું, તમે કાંઈક પણ રસ્તો કરો. રામજીના શરણ પકડી રડવા લાગ્યા કે પ્રભુ કાંઈક તો કરો, બધા મારા પર નારાજ છે. રામજી કીધું કે તું સીતાજી પાસે ગયો ત્યારે સોખવટ કરી હતી કે મારે અડધી શરણની સેવા જોઈએ. તે બંને શરણની સેવા લઈ લીધી ને એટલે સીતાજીની હાલત થઈ ગયા. તે પૂરેપૂરી સેવા માગી લીધી, તારે એક શરણની સેવા માગવાની જરૂર હતી એટલે સીતાજી મૂર્છિત થઈ ગયા. કહેવાય કે પછી તો તરત લક્ષ્મણભૈયા સીતાજી પાસે આવીને માફી માગે અને કાનમાં કીધું કે માં મારે અડધી સેવા જોઈએ, આખી સેવા નથી જોઈતી. અને અડધી સેવા અડધી તમે રાખો ને અડધી મને આપો, એટલા શબ્દ સાંભળ્યા અને સીતાજી જાગૃત થઈ ગયા. તો આ રીતે હોળી બ્રજમાં અયોધ્યામાં થતી હશે કે કારણ કે આખી હોળીનો સારે કે ભક્તિ મળે, પ્રેમ મળે. બાકી હોળી એ મનોરંજન માટે થાય, હોળી નથી. તો આપણો મૂળ પ્રસંગ રાધાજી ને કૃષ્ણએ રંગી નાખ્યા પ્રેમના રંગમાં. અને એક એવું પદ છે અને રાધાજી ખુદ માગે કૃષ્ણ કે મને એવા રંગથી રંગી દે કે જે ક્યારે રંગ જે જાય નહીં, એવું એક પદ છે. કેવું ભજન છે કે રંગ દે સુનરિયા શ્યામ પિયા મોરી રંગ દે સુનરિયા. ખબર નહીં મીરાબાઈનું હોય કે કોનું હોય ખબર નહીં. એસી રંગ દે રંગ નહીં છૂટે ધોબિયા ધુએ સારી ઉમરિયા. એવા રંગથી રંગી દે કે સારી ઉંમર પૂરી જિંદગી ધોબી ધોયા કરે છતાં એ રંગ છૂટે નહીં. શ્યામ પિયા મોરી રંગ દે સુનરિયા. લાલ ના રંગાવું હરો ના રંગાવું આહા अपने ही रंग में रंग दे सुनरिया श्याम पिया मोरी रंग दे सुनरिया. કૃષ્ણએ કીધું કે કદાચ મીરાબાઈની કે હું રંગ ન રંગી દઉં તો, તારી સુંદરી ન રંગી દઉં તો, તને મનાઈ કરી દઉં તો રંગાવાની. ત્યારે મીરાબાઈ શું કીધું? बिना रंगाई में घर नहीं जाऊंगी बीत जाए साहे सारी उमरिया
श्याम पिया मोरी रंग दे सुनरिया। मीराबाई कहे गिरधर नागन, हरि शरण में लागी नजरिया। श्याम पिया मोरी रंग दे सुनरिया। એક સંતનું એવું એક ટૂંકું પદ છે કે રંગીલા તારા રંગમાં રંગાઈ જાઉં, આ રંગાઈ જાઉં, સાવરિયા તારા સ્નેહમાં સમાઈ જાઉં, આ સમાઈ જાઉં, તારા પ્રેમ કેરા બાણે મારે વિંધાઈ જાઉં, વિંધાઈ જાઉં। શ્યામ પિયા મોરી રંગ દે સુનરિયા। આપણો સમય પૂરો થઈ જાય। કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મનવા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદતમ સકલમ પરસ્મૈ નારાયણેતિ સમર્પયામિ। સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામયા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત। જય શ્યારામ, રાધે રાધે, બધું કૃષ્ણ અર્પણ। હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ। તવ દિવસ તુભ્યમેવ સમર્પે। જય શ્યારામ, રાધે રાધે।